નવરાત્રી પર્વ નિમિત્તે અંબાજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધજા અને પવિત્રતાનો આગ્રહ. નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોક્ત વિધિવિધાનથી અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવવામાં આવી. આ કાર્યક્રમમાં ધર્મ પ્રત્યેની આસ્થા અને ભક્તિભાવ વ્યક્ત કરવાના હેતુથી કરવામાં આવ્યો, જે નવરાત્રિના પર્વની ધાર્મિક ભાવનાને અનુરૂપ છે. બજરંગ દળના ક્ષેત્ર સંયોજક જ્વલિતભાઈ મહેતાએ આ પ્રસંગે નવરાત્રિના પર્વને ભક્તિ અને આરાધનાનો પર્વ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે 9 દિવસ સુધી લોકો માતાજીની ભક્તિ કરે છે, આરાધના કરે છે અને ગરબા કરે છે. જોકે તેમણે આ પવિત્ર સમય દરમિયાન અશ્લીલ વિડીયો કે ફોટા ફેલાવતા તત્વો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે આગ્રહ સ્પષ્ટ હતો કે ભક્તિના પર્વની પવિત્રતા જળવાઈ રહે અને ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે. જગન્નાથ મંદિરના મહંત જગદીશ દાસજીએ પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું. તેમણે ખાસ કરી નવયુવકો અને યુગલો દ્વારા અશ્લીલ વિડીયો વાયરલ કરવાના કૃત્યની નિંદા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નવરાત્રિ ભક્તિ અને આરાધનાનો પર્વ છે. આ કોઈ વેપાર કે નાટક નથી. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો વતી ચેતવણી આપી કે આવા નાટકો કરી હિન્દુ સમાજની લાગણી અને આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય ન થવું જોઈએ. તેમણે સૌને મર્યાદામાં રહી શક્તિની ઉપાસના કરવા અને માતાજીના ગરબા કરવા વિનંતી કરી, કારણ કે નવરાત્રિ તેમના માટે આસ્થાનું પ્રતીક છે. જય શ્રી રામ. આજે અમે સૌ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક પ્રમુખ અને જેટલા પદાધિકારીઓ જોડે મા ભગવતી અંબાના દર્શન માટે આવ્યા છીએ અહીંયા. અને ખાસ તો દર્શન કરવાનું ઉદ્દેશ્ય, નવરાત્રિ ચાલે છે, મા શક્તિનું દિવસો ચાલે છે, લોકો આવા દિવસોમાં ઉપાસના કરે છે, ભગવતીની ખૂબ ઉપવાસ કરીને ભગવતીની આરાધના કરતા હોય છે. પણ આવા સમયમાં જે ઘણા બધા એવા જે નવયુવકો, જે કપલ્સ છે, આ તે જે ઘણા સમયથી જોવા મળે છે કે જે વિડીયો વાયરલ થાય છે, અશ્લીલ વિડીયો જે વાયરલ થાય છે, એ લોકોને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કે અમારા સંતો તરફથી કે મારા પર્સનલ, મારા વ્યક્તિગત તરફથી હું એમને મારું એક હાથ જોડીને એવું નમ્ર નિવેદન છે કે મા ભગવતીનું પર્વ છે, આસ્થાનું પર્વ છે. આ કોઈ વેપાર નથી, આ કોઈ પ્રકારનું કોઈ એવું કોઈ ગેધરિંગ નથી કે કોઈ એવો કોઈ કાર્યક્રમ નથી કે આવી રીતના નાટકો કરીને આવી રીતની આસ્થાને અને લોકોની હિન્દુ લાગણીને, ધાર્મિક લાગણીને જે ઠેસ પહોંચાડવાનું લોકો દ્વારા કાર્ય થાય છે, ના થાય. મર્યાદામાં ભગવતીની ઉપાસના કરે, માતાજીના ગરબા કરે. અમારા માટે આસ્થાનું પ્રતીક છે. અમે લોકો ખૂબ ભગવતીમાં અમે આસ્થા ધરાવીએ છીએ અને લાખો કરોડો હિન્દુઓ, સનાતનીઓ ભગવતીમાં આસ્થા ધરાવે છે. આજે લોકો જે ખોટી રીતના જે અશ્લીલ વિડીયો બનાવીને અશ્લીલતા જે ફેલાવી રહ્યા છે, જે વિધર્મીઓ અને જે એમના જે હેતુ જે છે, કાર્ય છે, સિદ્ધ કરી રહ્યા છે, એ કાર્ય કરવાનું બંધ કરે એવું અમારું નિવેદન છે. જય સિયારામ, જય માતાજી, જય મા અંબા. આજે અંબાજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજે નવરાત્રિ જ્યાં મા ભગવતીના આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, એવા સમયે જે 52 શક્તિપીઠમાંનું જે સૌથી મુખ્ય શક્તિપીઠ છે અંબાજી ખાતે બજરંગ દળ દ્વારા જે માતાજીની ધજા છે એ ધજા ચડાવવામાં આવી છે અને થાળ માતાજીને અર્પણ કરવામાં આવે છે. અને આજે આખા ગુજરાતભરમાંથી, ઉત્તર ગુજરાત પ્રાંતના દરેક જિલ્લાના દરેક જે બજરંગ દળના જે મુખ્ય કાર્યકર્તાઓ છે અહીંયા ઉપસ્થિત રહેલા છે. હવે જે નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક અમુક દીકરા દીકરીઓ અમુક વિડીયો ને ફોટા વાયરલ કરે છે, એમના માટે શું આપ સંદેશો આપશો? જે લોકો જે આવા અશ્લીલ ફોટા વિડીયો વાયરલ કરતા હોય છે, તો એ લોકો ઉપર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ ભક્તિનું પર્વ છે, આરાધનાનું પર્વ છે. આ 9 દિવસ લોકો ભક્તિ કરે છે, આરાધના કરે છે, માની સ્તુતિ કરે છે, ગરબા કરે છે. અને એવા સમયે જ્યારે વાતાવરણ આખું ભક્તિમય હોય અને એવા સમયે અગર કોઈ અશ્લીલતા ફેલાવતો હોય તો એના પર ચોક્કસપણે કાર્યવાહી, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને સમાજે જાગૃત થઈને આની અંદર આગળની કાર્યવાહી કરવી. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાતા.